નમસ્કાર, વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. આજે સ્વાસ્થ્યને લગતી વાત કરવી છે. ભારતમાં દર 10માંથી 4 લોકો નોન આલ્કોહોલિક ફેટી લીવર રોગથી પીડાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે મોટાભાગના લોકોને આના વિશે ત્યારે જ ખબર પડે છે જ્યારે તો કોઈ અન્ય કારણોસર તપાસ કરાવે છે. લીવરની બીમારીઓ ખૂબ જ શાંતિથી શરૂ થાય છે. વ્યક્તિની ઉંમર 40 વર્ષ હોઈ શકે, પરંતુ લીવર 65 વર્ષ જેટલું જૂનું થઈ જાય છે. સારી વાત એ છે કે જો આ થતી બીમારીને સમયસર ઓળખી લેવામાં આવે તો તેનો સંપૂર્ણ ઇલાજ થઈ શકે છે. ફેટી લીવર ડિસીઝને લઈને લોકોમાં ઘણી બધી ગેરમાન્યતાઓ પણ જોવા મળે છે. સાથે સાથે આ સમસ્યાને લઈને લોકોના મનમાં અનેક મૂંઝવણો અને પ્રશ્નો પણ ઉદ્ભવતા હશે. ત્યારે આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શેલ્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ હિપ્ટોલોજિસ્ટ એન્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર માનસ વૈષ્ણવ આપણી સાથે જોડાયા છે. હાલ જો વાત કરવામાં આવે તો શેલ્બી હોસ્પિટલ એ 11 શહેરોમાં 15 હોસ્પિટલો છે તે ધરાવે છે કે જે વેસ્ટ ઇન્ડિયાનું વન ઓફ ધ બિગેસ્ટ જે હોસ્પિટલ છે તે શેલ્બી હોસ્પિટલ છે ને તેના ડોક્ટર માનસ વૈષ્ણવ આપણી સાથે આજ જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરીશું. ડોક્ટર માનસ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. ડોક્ટર માનસ, હવે સૌથી પહેલા આજે આપણે સ્વાસ્થ્યને લઈને વાત કરી રહ્યા છે, ફેટી લીવરને લઈને વાત કરી રહ્યા છે, એટલે એ જાણવું છે કે ફેટી લીવર ડિસીઝ એ શું હોય છે? ફેટી લીવર ડિઝીઝની વાત કરીએ તો આપણા નોર્મલ લીવરમાં જે કોષો છે એ નોર્મલ લીવર લગભગ 500થી પણ વધારે જેટલા કાર્યો કરે છે અને એ કાર્યો કરવા માટે લીવરને નોર્મલ કોષ એટલે નોર્મલ સેલ્સની જરૂર પડે છે. લીવરમાં સામાન્ય રીતે 5%થી પણ ઓછા પ્રમાણમાં ફેટનું પ્રમાણ હોય છે. જ્યારે ફેટનું પ્રમાણ 5%થી વધી જાય એટલે આપણે એને ફેટી લીવર તરીકે ઓળખીએ છીએ. બિલકુલ ડોક્ટર માનસ, એટલે એવું કહી શકાય કે ઘણી વખત લોકોમાં ગેરમાન્યતાઓ પણ ખૂબ જોવા મળતી હોય છે. ખૂબ જ સામાન્ય જણાતા આ લક્ષણો તે ધરાવે છે. હવે અહીંયા એ વાત કરવી છે કે આપણે એવું ક્યારે નક્કી કરી શકીએ કે હા ભાઈ, હવે મને આ સમસ્યા થઈ છે અને મારે હવે આનો ઇલાજ કરાવવો પડશે? કોણે થઈ શકે ફેટી લીવર ડિસીઝની સમસ્યા? ફેટી લીવર ડિઝીઝની સમસ્યા ખાસ કરીને જેમને વજન વધારે છે, સ્થૂળતા છે, મેદસ્વીતા છે, જે લોકોને ડાયાબિટીસની બીમારી છે, બ્લડ પ્રેશરની બીમારી છે, કોલેસ્ટ્રોલ, ડિસ્લિપિડેમિયા છે, એવા લોકોને ફેટી લીવર ડિઝીઝની બીમારી થઈ શકે. ફેટી લીવર ડિઝીઝની બીમારીના લક્ષણોની વાત કરીએ તો ફેટી લીવર ડિઝીઝને મુખ્ય 3 તબક્કામાં વહેંચી શકાય કે સાદું ફેટી લીવર ડિઝીઝ એટલે કે નોન આલ્કોહોલિક ફેટી લીવર. પછી બીજા તબક્કામાં આવે છે નેસ અથવા મેસ એટલે કે જેમાં લીવર પર સોજો આવે, અને અંતિમ તબક્કામાં ફાઇબ્રોસિસ થઈને લીવરનું સિરોસિસ થાય છે. ફેટી લીવર ડિઝીઝની બીમારીના શરૂઆતના તબક્કામાં કોઈ જ લક્ષણો જોવા મળતા નથી, અથવા તો સાવ સાધારણ લક્ષણો જેવા કે ભૂખ ન લાગવી, નબળાઈ લાગવી, થાક લાગવો, ભોજનની અરુચિ થવી વગેરે જાતના લક્ષણો શરૂઆતના તબક્કામાં જોવા મળે છે. જેમ બીમારી આગળ વધે તેમ એ લક્ષણોની ગંભીરતા વધે છે અને આગળ જતાં લીવર જ્યારે ખરાબ થાય, લીવર સિરોસિસ થાય અથવા તો લીવરનું કેન્સર થાય ત્યારે પેટમાં પાણી ભરાવવું, પગ પર સોજા આવવા, કમળો થવો વગેરે જાતના લક્ષણો જોવા મળે છે. ઓકે ડોક્ટર માનસ, એટલે ખૂબ જ સામાન્ય લક્ષણો ધરાવે છે આ બીમારી, એટલે આપણે એવું વિચાર્યું પણ ન હોય કે આવી કોઈ ગંભીર સમસ્યા આપણને થઈ શકે છે, એટલે આપણે તરત ડૉક્ટરને પણ બતાવવા ન જઈએ, સામાન્ય દવાઓ છે તેનાથી પહેલાં ચલાવી લેતા હોઈએ છીએ. હવે અહીંયા એ જાણવું ખૂબ જરૂરી બની રહે છે કે ફેટી લીવર ડિસીઝ થવાના કયા કારણો હોઈ શકે, કારણ કે એવી ઘણી બધી તકલીફો હોય છે જેને આપણે અવગણતા હોઈએ છીએ ઘણી વખત. લીવર પર ફેટ આવવાના કારણો આપણે ડિવાઈડ કરીએ તો મુખ્ય 3 તબક્કામાં આપણે આ ફેટી લીવરને વહેંચી શકાય. એક તો ફેટી લીવર જે આલ્કોહોલ લેવાથી થાય છે કે આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ. બીજું છે કે લીવરની બીજી બીમારીઓ જેમ કે વાયરસની બીમારી, હેપેટાઇટિસ સી વાયરસ કે વિલ્સન ડિઝીઝ, સિલિયાક ડિઝીઝ જેવા લીવરની બીમારીને લીધે અથવા તો મેટાબોલિક જે જીનેટિક ડિસઓર્ડર એને લીધે ફેટી લીવર થાય. અને ત્રીજું જે આપણે આજે વાત કરી રહ્યા છીએ એ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ અથવા તો મેટાબોલિક ફેટી લીવર ડિઝીઝની વાત કરીએ છીએ કે જે શરીરમાં ચરબી વધારે હોય, ડિસ્લિપિડેમિયા, ડાયાબિટીસ હોય અને મેદસ્વીતા હોય એવા લોકોને થાય છે. એટલે ફેટી લીવર થવાના મુખ્ય 3 કારણો, એમાં નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ છે એ ખૂબ જ કોમન છે. લગભગ દર 4થા વ્યક્તિએ આપણા દેશમાં આ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ જોવા મળે છે. ઓકે ડોક્ટર માનસ, જાણવું તો એ પણ છે કે આપણે કહ્યું કે 10માંથી 4 લોકોને હાલ આ ગંભીર સમસ્યા છે તે જોવા મળતી હોય છે, તો પછી આટલું બધું ફેલાવાનું કારણ તેનું શું હોઈ શકે? આ ફેટી લીવર ડિઝીઝ છે એક લાઇફસ્ટાઇલ રિલેટેડ બીમારી છે કે જેમાં આપણે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે કે બેઠાડું જીવન અને ફૂડ
એટલે કે આપણું ફૂડમાં કેલોરીઝનું પ્રમાણ જેમ વધી રહ્યું છે, ખાસ કરીને શુગર, ફેટ અને જંક ફૂડ અથવા તો બહારનું ખાવાનું, અને ઘરે પણ ખાતા હોઈએ તો ઓઇલ, બટર, ચીઝ, ઘી વગેરેનું પ્રમાણ ખોરાકમાં વધારે હોય, શુગરનું પ્રમાણ વધારે હોય, એટલે આપણું કેલોરી ઇન્ટેક વધ્યો છે. અને આપણી એક્સરસાઇઝ એટલે કે આપણી જે કેલોરી ખર્ચવાની જે ક્ષમતા છે એ આપણી ઓછી થઈ છે. એટલે ઓવરઓલ આપણું બેઠાડું જીવન અને ડાયટના લીધે ફેટી લીવરનું પ્રમાણ આજે આપણે વધી રહ્યું છે. ઓકે ડૉક્ટર, માનસ જાણવું એ છે કે ફેટી લિવર ડિસીઝ એ કેટલું ગંભીર છે, કારણ કે આપે વાત કરી કે સામાન્ય લક્ષણો ધરાવે છે, ક્યારે ખબર પણ નથી પડતી, ધીરે ધીરે તે આ સમસ્યા છે તે ઊભી કરે છે. ખાસ કરીને ફેટી લિવર ડિસીઝની સમસ્યા જણાય છે કોઈ પણ વ્યક્તિમાં, તો તેને કારણે તે વ્યક્તિને કયા કયા કોમ્પ્લિમેન્ટ્સ છે તે અહીંયા જોવા મળી શકે છે, કયા કયા કોમ્પ્લિકેશન એ વ્યક્તિને થઈ શકે છે, કઈ કઈ આધારે અહીંયા શરીરમાં એવું કહી શકાય કે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ એ સામાન્ય વ્યક્તિ છે કે જેને આ લક્ષણો જોવા મળતા હોય છે, પરંતુ આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે સામાન્ય દુખાવો થતો હોય, પેટમાં દુખાતું હોય, તો કે આવી કોઈ સમસ્યા થતી હોય તો મેડિકલથી અથવા તો પછી કોઈ પણ સામાન્ય એવી દવા લઈને એ દુખાવો છે તે પેનકિલર લઈને મટાવી દેતા હોઈએ છીએ, પરંતુ આને કારણે કોઈ ગંભીર સમસ્યા પણ ઊભી થઈ શકે. ફેટી લીવર ડિઝીઝની કોમ્પ્લિકેશન્સની વાત કરીએ તો જો બીમારીને હું મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચીશ, જેમ આગળ કીધું એમ ફેટી લીવર ડિઝીઝ સાથે લીવરનો સોજો અને લીવરનું સિરોસિસ એટલે કે સંકોચાઈ જવું, અને આગળ જતાં લીવરનું કેન્સર. એટલે મુખ્યત્વે આ આખો સ્પેક્ટ્રમ છે જેમાં સામાન્ય ફેટી લીવરથી માંડીને લીવરના કેન્સર સુધીની કોમ્પ્લિકેશન્સ આપણે આ બીમારીમાં જોવા મળે છે. એક વખત અર્લી સ્ટેજમાં નિદાન થાય, ફાઇબ્રોસિસ પહેલાં નિદાન થાય તો ફેટી લીવર રિવર્સ થાય છે, પરંતુ આગળના સ્ટેજના કોમ્પ્લિકેશન્સની વાત કરું તો અસાઇટિસ થવું, પેટમાં પાણી ભરાવું, પગ પર સોજા આવવા, કમળી થવી, લોહીની ઉલટીઓ થવી વગેરે જાતના કોમ્પ્લિકેશન્સ, અને કેટલાક કિસ્સાઓમાં લીવરનું કેન્સર એટલે કે લીવરમાં ગાંઠ થવી એ પણ ફેટી લીવરના કોમ્પ્લિકેશન્સમાં જોવા મળતું હોય છે. ઓકે ડૉક્ટર માનસ, અત્યાર સુધી આપના ત્યાં એવા કેટલાય પેશન્ટ આવ્યા હશે, આપે તે લોકોની સારવાર કરી હશે, એટલે જાણવું એ છે કે ફેટી લીવર ડિસીઝનું નિદાન છે તે કેવી રીતે થઈ શકે છે અને તેના લક્ષણો કેવા પ્રકારેના હોય છે, કેવી રીતે તેનું નિદાન કરવામાં આવે છે, કારણ કે ઘણી વખત આવી કોઈ સમસ્યા થતી હોય છે તો પહેલાં તો સૌથી પહેલાં લોકો ડૉક્ટર પાસે જતા વખતે તેમનામાં એક ડર હોય છે. સો ફેટી લીવર ડિઝીઝનું નિદાન સામાન્ય રીતે આપણે સ્ટેજ વાઇઝ કરતા હોઈએ છીએ, જેમાં સિમ્પલ બ્લડ ટેસ્ટ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે CBC લીવર ફંક્શન ટેસ્ટ, એ સિવાય લીવરના અમુક ટેસ્ટ અને કોલેસ્ટ્રોલ અને સુગરના ટેસ્ટ, આ વગેરે ટેસ્ટ અને સાદી સોનોગ્રાફી અને લીવરનો સ્કેન, જેનાથી લીવરની સ્ટીફનેસ, લીવરમાં કેટલું ડેમેજ થયું છે વગેરે આપણે જાણી શકીએ, ફાઇબ્રોસ્કેન અથવા તો ટ્રાન્ઝિયન્ટ ઇલાસ્ટોગ્રાફી વગેરે જે ટેસ્ટ હોય છે. આ ટેસ્ટ બેટરી ઓફ ટેસ્ટ હોય છે, જેમાં તબક્કાવાર રિપોર્ટ્સ કરાવવાના હોય છે, અને આ રિપોર્ટ્સ કરાવ્યા પછી આપણે એક્ઝેક્ટ ફેટી લીવર ડિઝીઝની બીમારી જાણી શકીએ છીએ. એ કયા સ્ટેજમાં છે એ આપણને ખ્યાલ આવે છે, એના લીધે લીવરને કેટલું ડેમેજ થયું છે એ આપણને ખ્યાલ આવે છે, અને એ ફેટી લીવરને લીધે આપણને અત્યારે હાલ કેન્સરની સમસ્યા છે કે નહીં એ પણ આપણે બ્લડ ટેસ્ટ અને લીવરના સ્કેનથી જાણી શકીએ છીએ. ઓકે ડૉક્ટર માનસ, સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે લીવર કેન્સર અને ફેટી લીવરની આખરે શું સંબંધ હોય છે, કારણ કે ઘણી વખત તેની પણ વાતચીત કરવામાં આવતી હોય છે. આપણા દેશમાં આજે લીવરની સમસ્યાઓની વાત કરું તો પહેલાં વાયરલ બીમારી, વાયરસ, હેપેટાઇટિસ B અને C રિલેટેડ જે બીમારી અને એના લીધે થતા કેન્સરો વધારે જોવા મળતા. હાલમાં પણ એનું પ્રમાણ વધારે છે, પરંતુ આપણી જે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર, લાઇફસ્ટાઇલ જે ચેન્જ થઈ રહ્યો છે એના લીધે નોન આલ્કોહોલિક ફેટી લીવર રિલેટેડ લીવર ડિઝીઝની બીમારીઓ વધી રહી છે. એ બીમારીને લીધે આગળ જતાં એમાંથી સીધા કેન્સરની સાથે પણ પેશન્ટ અમારી પાસે આવતા હોય છે. એટલે ફેટી લીવર ડિઝીઝ એ જો આગળના સ્ટેજમાં એટલે ફાઇબ્રોસિસ સ્ટેજમાં હોય તો ઇટ ઇઝ અ પ્રી કેન્સરસ કન્ડિશન કે જેનું સ્ક્રીનિંગ, જે લોકોને સિરોસિસ હોય, એડવાન્સ ફાઇબ્રોસિસ હોય, તેના માટે ફેટી લીવર ડિઝીઝ રિલેટેડ કેન્સર થવાની શક્યતા વધારે હોય તો એમણે એની તપાસ જરૂરથી કરાવવી જરૂરી બને છે. ઓકે, એટલે કે લીવર કેન્સરની તપાસ છે તે કરાવવી જોઈએ. એટલે એ ડૉક્ટર લક્ષણોની આપણે વાત કરી, હવે એ કેવી રીતે ખબર પડે કે મારામાં આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે, એટલે કે હવે મારે આ પ્રકારની તપાસ છે તે હવે ડૉક્ટર પાસે જવું જ પડશે અને કરાવવી પડશે? જો આપણે લીવરની બીમારી અને લીવર કેન્સરના લક્ષણો માટેની વાત કરીએ તો કોણે આ તપાસ કરાવવી જોઈએ? તો જે લોકોને પરિવારમાં લીવરની બીમારી છે,
જે લોકોને પરિવારમાં લીવરનું કેન્સર છે અથવા તો જે લોકોને પરિવારમાં મેદસ્વીતાને લીધે અથવા તો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના લીધે પણ લીવરનું રોગ આવ્યો છે, પરિવારના નજીકના સભ્યોને આવેલો છે, એ લોકોએ લીવરની સ્ક્રીનિંગ આપણે જે કહીએ એને સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. ફેટી લીવર ડિઝીઝનું સ્ક્રીનિંગ સાદા બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડથી થઈ શકે છે, આપણે જેમ વાત કરીએ એમ. અને લીવર કેન્સરનું સ્ક્રીનિંગ પણ સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટ પરથી આપણે કરી શકીએ છીએ. એટલે જે લોકોને લીવરની બીમારી હોય અથવા તો પરિવારમાં લીવરની બીમારી હોય અથવા પોતે લીવર સિરોસિસથી પીડાતા હોય એ લોકોએ લીવર કેન્સરની તપાસ ચોક્કસ કરાવવી જોઈએ. આ તપાસ દર 6 મહિને કરાવવામાં આવતી હોય છે. ઓકે ડૉક્ટર, ફેટી લીવર ડિસીઝથી બચવા માટે શું કરવું જોઈએ? કારણ કે હવે આમાં તો આપણે એવું કરી ના શકીએ કે ઘરગથ્થુ ઉપચાર કે એવું કંઈ કરી શકીએ, કારણ કે જ્યારે પણ આ સમસ્યા થતી હોય છે, આપણે જેમ અગાઉ પણ વાત કરી કે ઘણી વખત નાની મોટી સમસ્યા થાય છે, આપણે ઘરમાં પડી કોઈ પણ મેડિસિન છે તે લઈ લેતા હોય છે, પેનકિલર લઈ લેતા હોય છે, દુખાવો શાંત તો તે સમયે થઈ જાય છે, પરંતુ આગળ જઈને તે કોઈ ગંભીર રૂપ ધારણ કરી શકે, ગંભીર સમસ્યા થઈ શકે પછી. સો ફેટી લીવર ડિઝીઝની બીમારી ખાસ આપણે પ્રિવેન્ટિવ, આપણે જે વાત કરી રહ્યા છીએ પ્રિવેન્ટિવ, એટલે કે ફેટી લીવર ડિઝીઝ જો આપણને થઈ ગયું હોય તો એનાથી બચવા અથવા તો એને રિવર્સ કરવા, તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે શું ફેટી લીવર ડિઝીઝ રિવર્સ થઈ શકે? તો જે એડવાન્સ ફાઇબ્રોસિસ ના થયું હોય તો એ પ્રકારનું ફેટી લીવર છે એમાંથી આપણે પાછું નોર્મલ લીવરમાં આપણું લીવરને લાવી શકીએ છીએ. આ કઈ રીતે થઈ શકે? તો કેલોરી ઇન્ટેક ઓછી કરવાથી, જે શુગર છે અથવા તો જે મીઠાઈઓ છે અથવા તો જે હાઈ ફેટ ડાયટ છે એ ઓછો કરવાથી, એન્ટીઓક્સિડન્ટ ડાયટ અથવા તો જે ગ્રીન લીફી વેજીટેબલ સલાડ છે, લો કેલરી ડાયટ વધારવાથી, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી આપણે આપણા લીવરની બીમારી, જો ફેટી લીવર ડિઝીઝ થયું હોય તો એને આપણે પ્રિવેન્ટ એટલે કે ફરીથી રિવર્સ કરી શકીએ છીએ. ખાસ કરીને ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આ બીમારીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઓકે ડૉક્ટર માનસ, હવે કોઈ પણ બીમારી આપણને લાગુ પડતી હોય, કોઈ પણ બીમારી, કોઈ પણ સમસ્યા આપણા શરીરમાં જોવા મળતી હોય તો સૌથી મહત્વપૂર્ણ ખોરાક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વાત અહીંયા એ કરવી છે કે કયા પ્રકારનો ખોરાક લેવાથી ફેટી લીવર ડિસીઝથી બચી શકાય? સો ખોરાક ખરેખર અત્યારે લીવરની બીમારીમાં ખોરાક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને એ માટે જ આ વખતના જે વર્લ્ડ લીવર ડે હતો એની થીમ પણ ફૂડ ઇઝ મેડિસિન, એટલે કે ખોરાક જ દવા છે, એ આપણે રાખવામાં આવી હતી. ફેટી લીવર ડિઝીઝથી બચવા માટે ખોરાકની વાત કરું તો હાઇપોકેલરિક ડાયટ, એટલે કે જેમાં શુગરનું પ્રમાણ ઓછું હોય, ઓઇલ ઓછું હોય, બટર ઓછું હોય, ઘી, ચીઝ આ વગેરે વસ્તુઓ ઓછા પ્રમાણમાં હોય અને પ્રોટીન વધારે હોય, ખાસ કરીને અથવા તો ગ્રીન લીફી વેજીટેબલ્સ હોય, કઠોળ હોય, સ્પ્રાઉટ્સ હોય, ફળ હોય વગેરે ટાઈપનો ખોરાક, ઓટ્સ છે, આ ખોરાકનું પ્રમાણ વધારવાથી, જંક ફૂડ અને બહારના ખોરાકનું પ્રમાણ ઘટાડવાથી આપણે ફેટી લીવર ડિઝીઝ થતું અટકાવી શકીએ છીએ, થયેલું હોય તો એને રિવર્સ કરી શકીએ છીએ અને એને આગળના સ્ટેજમાં જતાં આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ઓકે ડૉક્ટર માનસ, હવે લોકો એવું પણ કહેતા હોય છે કે વજન વધારે હોય એ લોકોને પણ આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે. હવે એ સવાલ થઈ રહ્યો છે કે કેટલું વજન આદર્શ માનવામાં આવે છે અને કેટલું વજન છે તે જોખમભર્યું માનવામાં આવે છે, અને આ વજન ઘટાડવા માટે શું કરવું? તમે બહુ સારો પ્રશ્ન કર્યો. આપણને ખરેખર એ ખ્યાલ નથી હોતો કે આપણું કેટલું વજન છે આદર્શ, આઈડિયલ વેઇટ છે. સો હું એવું કહીશ કે આપણી હાઇટને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ અને એમાંથી 100 માઇનસ કરીએ. સપોઝ મારી હાઇટ 165 સેન્ટીમીટર છે અને 100 માઇનસ કરું તો 65 kg ઇઝ આઈડિયલ વેઇટ. એમાં 2 થી 5% ડિફરન્સ હોઈ શકે, પણ દેટ ઇઝ યોર આઈડિયલ વેઇટ. એટલે આપણે દરેકે એક સાદી મેથડથી આપણું પોતાનું આઈડિયલ વજન આપણે જાણી શકીએ છીએ. આપણો BMI છે એશિયન્સ માટે યુઝવલી 23ની આસપાસ આપણે હોતો હોય છે. એનાથી ઓછો BMI હોય એ દેટ ઇઝ આઈડિયલ. અને આ પ્રકારનું વજન, જો આનાથી વધારે વજન હોય અને ખાસ કરીને જે વાત કરી આઈડિયલ વજનની, એનાથી 10%થી પણ વધારે વજન જો વધારે હોય તો આપણે મેદસ્વી એટલે કે ઓબેસની કેટેગરીમાં આવતા હોઈએ છીએ. અને વજન ઓછું કરવાના ઉપાયમાં એક સિમ્પલ રસ્તો એ છે કે ઇન્ટેક ઓછો અને એક્સપેન્ડિચર વધારે, એટલે કે ડાયટમાં કેલરી ઓછી લેવાની અને એક્સરસાઇઝમાં કેલરી વધારે બંધ કરવાની. આવું કરવાથી આપણે આપણું વજન છે એને કંટ્રોલમાં કરી શકીએ છીએ. અને વજન કંટ્રોલ કરવાથી ફેટી લીવર જ નહીં, એ સિવાય પણ બીજી કેટલી બધી બીમારીઓ, જેમ કે હૃદયની બીમારી છે અથવા તો જે કોલેસ્ટ્રોલની બીમારી છે, બ્લડ પ્રેશર છે અને સાંધાની બીમારીઓ છે, એ બધામાં પણ આપણને ફાયદો થતો હોય છે.
બિલકુલ ડૉક્ટર માનસ, એટલે કે આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે વાત કરી કે કસરત કરવી પણ ખૂબ જરૂરી છે, પરંતુ ભાગદોડ ભરી જિંદગીમાં અત્યારે લોકો પાસે ખાવા પીવાનો પણ સમય નથી હોતો, અનહેલ્ધી ફૂડ ખાઈ લેવું કે એવું ચાલ્યા જ કરતું હોય છે. તો પછી કસરતની વાત કરીએ, કયા પ્રકારની કસરત કરવાથી અહીંયા જે ફેટી લિવર ડિસીઝ હોય છે તેની સમસ્યા છે તેને દૂર કરી શકાય, તેનાથી બચી શકાય? તો ફેટી લિવર ડિઝીઝની બીમારીનું પ્રિસ્ક્રિપ્શનની વાત કરો તો ખાસ કરીને એક્સરસાઇઝ છે, ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ પ્રિસ્ક્રિપ્શન. એટલે કોઈ પણ દર્દીને એક્સરસાઇઝ કરાવવા માટે ખાસ મહેનત કરાવવી પડે છે. કઈ ટાઈપની એક્સરસાઇઝ કરવી જોઈએ કે એ ટાઈપની એક્સરસાઇઝ કે જેમાંથી આપણને પસીનો આવે, પરસેવો વળે, જેમ કે એરોબિક એક્સરસાઇઝ, રનિંગ, જોગિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, અથવા તો મિક્સર, અથવા તો આપણે જીમમાં ટ્રેડમિલ કરીએ. હવે કેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ? કેટલી એક્સરસાઇઝ એટલે સામાન્ય રીતે 150 મિનિટ્સ ઇન અ વીક બ્રિસ્ક એક્સરસાઇઝ છે એ ફેટી લિવર ડિઝીઝની બીમારીને રિવર્સ કરી શકે છે. અને આ પ્રકારની એક્સરસાઇઝ કરીએ તો આપણું વજન ઓછું થાય છે. આઈડિયલી 10% વેઇટ લોસ કરીએ તો આપણું જે ફાઇબ્રોસિસ છે એને રિવર્સ કરી શકીએ છીએ, અને 15% જે વેઇટ લોસ કરીએ તો આપણે આગળનું જે તબક્કો છે ફેટી લિવર પ્લસ ફાઇબ્રોસિસ બંનેને રિવર્સ કરી શકીએ છીએ. એટલે આપણું આઈડિયલ વેઇટ લોસનો ટાર્ગેટ જે લોકોને ફેટી લિવર ડિઝીઝ છે એનો 5 to 15%ની વચ્ચે, અને જે એક્સરસાઇઝ કીધી એ પ્રકારની એક્સરસાઇઝ કરીએ તો આપણને આનાથી ફાયદો જોવા મળે છે. ઓકે ડૉક્ટર, એક વાત એ પણ છે કે વધારે પ્રમાણમાં શુગર લેવાથી, શુગર આરોગવાને કારણે પણ આ બીમારી છે તે જોવા મળતી હોય છે. વાત એ કરવી છે કે શું ખાંડ એ ફેટી લિવર ડિસીઝનું મુખ્ય કારણ બની શકે ખરા? તમારી વાત બહુ સાચી છે, કારણ કે ખાંડ એટલે કેલોરી, અને કેલોરી છે એ ડાયરેક્ટ ફેટમાં કન્વર્ટ થતી હોય છે, અને ખાંડના લીધે આપણું ઓવરઓલ બી કેલોરી ઇન્ટેક બહુ વધી જતું હોય છે. કોઈ પણ આપણે વસ્તુ ખાઈએ તો એમાં હિડન કેલોરીઝ એટલે કે છુપા પ્રમાણમાં ખાંડનું પ્રમાણ આવતું જ હોય છે. એટલે જો આપણે ખાંડ એટલે ઓવરઓલ શુગર ઇન્ટેક, કોઈ પણ પ્રકારના શુગર, જેમ કે ઘણા વખત લોકો એવું કહેતા હોય કે હું તો ખાતો જ નથી શુગર, પણ ખાલી દિવસમાં 5 વખત ચા લઉં છું, તો એ પ્રકારનો શુગર ઇન્ટેક, જે હિડન શુગર ઇન્ટેક છે એને ઓછો કરીએ તો આપણને ફેટી લિવર ડિઝીઝની બીમારીથી આપણે બચી શકીએ છીએ, અને એ બીમારીને આપણે રિવર્સ પણ કરી શકીએ છીએ. તો જ પ્રકારે હેલ્ધી રહેવા માટે તમામ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તમને પણ આ પ્રકારના કોઈ લક્ષણો જણાતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર આપ કોન્ટેક્ટ કરીને વધુ માહિતી છે તે મેળવી શકો છો. હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે આજે આપણે વાત કરી રહ્યા છે ફેટી લિવર ડિસીઝની, તેના માટે કયા કયા પ્રશ્નો છે તે શરીરમાં ઉદ્ભવી શકે છે, કયા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, અત્યારે ડૉક્ટર માનસ સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. ડૉક્ટર માનસ, હવે ફરીથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. આજના દિવસે આપ લોકોને શું સંદેશ આપવા માંગશો? શું ફેટી લિવર માટે કોઈ ચોક્કસ દવા છે ખરી? કારણ કે આપણે એવું કહીએ છીએ કે સમયસર જો આ બીમારીની પણ સારવાર કરાવવામાં આવે તો પછી તે રિવર્સ થઈ શકે છે. સો ફેટી લિવર માટેની દવાની વાત કરીએ તો ખાસ કરીને ફેટી લિવર ડિઝીઝ માટે દવામાં શુગર કંટ્રોલ, ડાયાબિટીસ કંટ્રોલ, લિપિડ્સ એટલે કે કોલેસ્ટ્રોલ કંટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલ, આ માટેની જે દવાઓ છે એ ઉપરાંતની ફેટી લિવર ડિઝીઝને રિવર્સ કરતી અથવા તો એનું જે પ્રોગ્રેશન છે એને અટકાવતી દવાઓ પણ અત્યારે અવેલેબલ છે. અમુક દવાઓ છે ઇન્ડિયામાં અવેલેબલ છે, અમુક દવાઓ પાઇપલાઇનમાં છે કે જેની મંજૂરી મળી ગઈ છે, અને એમાં કેટલાક એવા દવાઓ છે કે જે ગોળીઓ તરીકે લેવાની હોય છે, કેટલાક છે ઇન્જેક્શન્સ છે. ઓવરઓલ ફેટી લિવર ડિઝીઝની દવાઓ અવેલેબલ છે, પણ કોણે લેવી અને કયા માત્રામાં લેવી, કઈ દવા લેવી વગેરેનું માહિતી આપને એક નિષ્ણાત ડૉક્ટર જ આપી શકે. તો હું એવું કહીશ કે એક્સરસાઇઝ પણ છે, અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, અને એ સાથે દવાઓ પણ ફેટી લિવર ડિઝીઝ માટે અવેલેબલ છે. ઓકે ડૉક્ટર, જેમ આપણે વાત કરી રહ્યા છીએ, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈ પણ મેડિકલમાં જઈને આવી મેડિસિન લઈ લેતા હોઈએ છીએ, તો ઘણી વખત આ મેડિસિન ખતરારૂપ બની શકે લિવર માટે? સો લિવર માટે
જે ડ્રગ ઇન્ડ્યુસ લિવર ઇન્જરી જે આપણે મોસ્ટ કોમનલી જોતા હોઈએ છીએ કે જે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ મળતી હોય છે અથવા તો બીજી કોઈ જે પદ્ધતિઓની જે દવાઓ હોય છે એ દવાઓને લીધે લીવર પર સોજો આવે, કમળો થાય, લીવરનું સિરોસિસ થઈ જાય અને લીવર ફેલિયર થઈ જાય. એ ડ્રગ ઇન્ડ્યુસ લિવર ઇન્જરી એ ઘણી કોમન માત્રામાં જોવા મળતી હોય છે. માટે આપને જો કોઈ બીમારી હોય કે ન હોય, લીવર માટે કોઈ પણ દવાઓ છે એ પોતાના જે ડૉક્ટર છે એની સલાહ વગર લેવી એ બિલકુલ હિતાવહ નથી. અને ખાસ કરીને જો તમને લીવરની બીમારી હોય તો લીવર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાડીને જ તમારે બીજી દવાઓ લેવી જોઈએ, જેથી લીવરની બીમારીને આગળ નુકસાન થતું અટકાવી શકીએ. ઓકે ડૉક્ટર, માનસ, વાત કરવી છે અહીંયા સારવારની પદ્ધતિ આમાં કેવી હોય છે? કારણ કે આપણે અગાઉ પણ વાત કરી કે ઘણા લોકો એવા હોય છે કે અગર તેમને ખબર પડે છે કે આ સમસ્યાઓ મને થઈ રહી છે, ફેટી લિવર ડિસીઝ મને થઈ રહ્યા છે, તો પછી ડૉક્ટર પાસે જવામાં તેમને ક્યાંક ગભરાહટ થતો હોય છે કે પછી આ પ્રકારની સમસ્યા અથવા તો પછી આપણે કહ્યું કે જે પ્રકારનું નિદાન છે તે એમાં કરવામાં આવતો હોય છે ઇન્જેક્શન દ્વારા અથવા તો ગોળીઓ દ્વારા ઘણી વખત, પરંતુ એક ડર હોય છે જે લોકોમાં જોવા મળતો હોય છે. આ ડરને કેવી રીતે દૂર કરવો? તો જે ફેટી લીવર ડિઝીઝની બીમારીને જે મેં 3 તબક્કામાં વહેંચી, તો એ જ પ્રમાણે આપણે સારવારના તબક્કાઓ પણ કરી શકીએ કે જે લોકોને ખાલી ફેટી લીવર છે એમને ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી બીમારી કંટ્રોલમાં આવી શકે છે. જે લોકોને સોજો છે તેના માટે એમણે ફેટી લીવર માટે સ્પેસિફિક દવાઓ લેવી પડતી હોય છે. અને જે લોકોને બીમારી એડવાન્સ સ્ટેજમાં આવી ગઈ છે કે જેમને લીવરનું સિરોસિસ થઈ ગયું છે, સિરોસિસ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થઈ ગયા છે, એવા લોકોને પછી એ બીમારીને બધા લીવરની જે સિરોસિસ છે એના કોમ્પ્લિકેશન્સને મેનેજ કરવા માટે દવાઓ લેવી પડતી હોય છે. જે લોકોને લીવરનું કેન્સર છે, કેન્સર થઈ ગયું છે ફેટી લીવર ડિઝીઝના લીધે, એ લોકોએ કેન્સર સ્પેસિફિક દવાઓ અથવા તો ઇન્ટરવેન્શન, સર્જરી વગેરે કરવું પડતું હોય છે. અને લીવરની બીમારી જો અમુક તબક્કાથી આગળ વધી જાય, જેને ડિકોમ્પેન્સેટેડ સિરોસિસ કહીએ, તો આપણે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ એટલે કે લીવર ચેન્જ કરવું સુધીની પણ ઈલાજ કરવો પડતો હોય છે. જે આજકાલ લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે કહેતા હોઈએ છીએ કે જેમાં લીવર પોતાનું જે ખરાબ ડિઝીઝ લીવર છે એ બદલાવી અને એના બદલે હેલ્ધી લીવર શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે. ઓકે ડૉક્ટર માનસ, હવે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે પહેલેથી જ જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો હાઈ બીપીની સમસ્યા હોય તેવા દર્દીઓને પણ આ પ્રકારની સમસ્યા છે તે થવાનું જોખમ વધારે રહેલું હોય છે. આ માન્યતા સાચી છે ખરા? તમારી વાત સાચી છે. હું એટલું કહીશ કે ફેટી લીવર ડિઝીઝનું સ્ક્રીનિંગ એટલે કે કોઈને તપાસ કરાવી હોય તો કયા વ્યક્તિએ તપાસ કરાવવી જોઈએ, તો આ ફેટી લીવર ડિઝીઝનું સ્ક્રીનિંગ જે લોકોને મેદસ્વીતા છે, બ્લડ પ્રેશર છે, હાઈ કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે અને પરિવારમાં લીવરની અથવા તો લીવર સિરોસિસ અથવા લીવર કેન્સરની બીમારી છે, આ લોકોએ ફેટી લીવર ડિઝીઝની બીમારી અથવા તો લીવર ડિઝીઝની બીમારી માટેનું સ્ક્રીનિંગ એટલે કે બ્લડ રિપોર્ટ્સ અને અલ્ટ્રાસાઉન્ડ વગેરે પ્રારંભિક તપાસ કરાવવી જરૂરી બને છે. અને જો બીમારી આવે તો એને રિવર્સ કરી શકીએ એ માટેના સ્ટેપ્સ એટલે પગલાઓ લેવા જરૂરી બને છે. ઓકે ડૉક્ટર, મારા સવાલ અહીંયા આખરે એ પણ થઈ રહ્યો છે કે કેટલા મહિનાની તપાસ કરાવવી જોઈએ આપણે? સામાન્ય રીતે જે સ્ક્રીનિંગની વાત કરું તો એક વખત વન ટાઈમ સ્ક્રીનિંગ, જેમાં આપણે જેવી રીતે આપણે બોડી ચેકઅપ કરાવતા હોઈએ છીએ એ રીતે લીવર ડિઝીઝનું જે ચેકઅપ છે એ કરાવીએ. અને એમાં જો બીમારી ના આવે તો પછી ડૉક્ટરની સલાહ મુજબ 6 મંથલી અથવા 1 યરલી આપણે ચેકઅપ કરાવી શકીએ. અને આપણા જે મૂળ રોગ છે, જે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, એને કંટ્રોલમાં રાખીએ. અને જો આપણને નવા લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટર પાસે જઈએ. એટલે આમ જોવા જાવ તો સ્ક્રીનિંગ અને ટ્રીટમેન્ટ એ બંને કરાવવું જરૂરી બને છે. ઓકે ડૉક્ટર માનસ, હવે જે પ્રકારે ભાગદોડ ભરી જિંદગીની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પછી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ આપણે તમામ લોકો જીવી રહ્યા છીએ કે ક્યાંક એવો પણ સમય નથી મળતો કે આપણે એક ટાઈમનું ભોજન છે તે વ્યવસ્થિત રીતે ટાઈમસર લઈ શકીએ, ને તેને જ કારણે આપણા શરીરમાં ઘણી બધી એવી સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે. ખાસ કરીને જ્યારે ફેટી લીવર ડિસીઝની સમસ્યા પકડાય છે કોઈ વ્યક્તિમાં અથવા તો પછી દર્દીને એ સમસ્યાઓ જણાય છે, ડૉક્ટર પાસે નિદાન કરાવવા માટે જાય છે, ત્યારબાદ તેને કયા પ્રકારનું જે ફૂડ છે તે આરોગવું જોઈએ અને ન આરોગવું જોઈએ? સો આપણને ખ્યાલ છે કે ફેટી લીવર ડિઝીઝ એ હાઈ કેલરી ડાયટથી થાય છે, એટલે જેમાં કેલોરીનું પ્રમાણ વધારે આવતું હોય એવો ફૂડ અવોઇડ કરવું. અને એવા ફૂડમાં જેમ વાત કરું તો જંક ફૂડ છે, શુગર છે વધારે, જેમાં મીઠાઈ છે, અથવા તો જેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે આવતું હોય છે એવા ચીઝ છે, બટર છે,
રિફાઇન્ડ ઓઇલ છે એ બધાનું જે પ્રમાણ વધારે હોય એવું ફૂડ અવોઇડ કરવું. કયું ફૂડ લેવું જેમાં કેલોરીનું પ્રમાણ ઓછું છે એવું ફૂડ, જેમ કે હાઈ પ્રોટીન ડાયટ જેમાં પ્રોટીનમાં કેલોરીનું પ્રમાણ ઓછું હોય છે, ઓટ્સ છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, ફળ છે વગેરે, જેમાં આપણે રિફાઇન્ડ મેંદાનું પ્રમાણ ઓછું હોય એ ટાઈપનું ફૂડ લઈએ તો આપણે આ પ્રકારની બીમારી થતી અટકાવી શકીએ છીએ અને થયેલી હોય તો એને રિવર્સ કરી શકીએ છીએ. ઓકે ડૉક્ટર, મારો સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે અત્યારે લોકો ઓફિસ વર્ક કરતા હોય છે, બેઠાડું જીવન જીવતા હોય છે. એક તો તેને કારણે પણ આ બધી સમસ્યાઓ થઈ શકે. બીજું એક કારણ એ છે કે ઓફિસમાં બેઠા બેઠા કામ કરતાં તે લોકોને કોફી કે પછી ચાની ખૂબ આદત પડી જતી હોય છે. તેને કારણે પણ આ સમસ્યા જોવા મળી શકે. સાચી વાત છે. એટલે જો આપણે ઓફિસમાં બેઠા હોઈએ, મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, તો આપણે આપણી જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ નાની વોક કરીએ, અથવા તો જો આપણે હાયર ફ્લોર પર ઓફિસ હોય તો દાદરા ચડીને ઓફિસમાં જઈએ, જેનાથી કરીને આપણે જે આપણા પોતાના માટે ટાઈમ ન કાઢી શકતા હોય તો એ બહાને આપણી એક્સરસાઇઝ થાય, આપણું જે કાર્ડિયો ટાઈપની એક્સરસાઇઝ છે એ આપણે કરી શકીએ. અને ખાસ કરીને જે ચા કોફીનું પ્રમાણ છે એને ઓછું કરીએ, અથવા તો જો આપણને વધારે આદત હોય તો એમાં ખાંડનું પ્રમાણ ઓછું કરીએ. ગ્રીન ટી અથવા તો બ્લેક કોફી એ ટાઈપનું જેમાં આપણે સુગરનું ઓછું પ્રમાણ હોય, કેલોરી ના જતી હોય, તો આવું કરવાથી આપણે ફેટી લિવર ડિઝીઝની બીમારીથી બચી શકીએ છીએ. એટલે કે તમારે પણ જો તમારે હેલ્ધી રહેવું છે, શરીરને સ્વસ્થ રાખવું છે, તો આ તમામ બાબતોનું ધ્યાન તમારે રાખવું ખૂબ જ આવશ્યક છે. ડૉક્ટર માનસ, ખૂબ સરસ મજાની ચર્ચા કરી, ખૂબ સરસ મજાની જાણકારી આપે લોકો સુધી પહોંચાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે એવું કહી શકાય કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, અને હાલ આરોગ્યને સ્વસ્થ રાખવા માટે, હેલ્ધી રહેવા માટે આ તમામ બાબતોની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમને પણ આ પ્રકારના કોઈ પણ લક્ષણો જણાય છે, અથવા તો તમે પણ કોઈ વધુ માહિતી લેવા માંગો છો, તો સ્ક્રીન પર આપેલા નંબર પર આપ કોન્ટેક્ટ કરી શકો છો. હાલ રજા આપશો. નમસ્કાર.